आज की खास खबर भारत न्यूज से। आत्मनिर्भर भारत आज अहमदाबाद में श्री मंगल में कमलाबा चैरिटेबल ट्रस्ट कोशिका परमार द्वारा मेहंदी कंपटीशन रखा गया। उसमें बहुत सी बच्चियों ने भाग लिया और इस कार्यक्रम में हमारे अतिथि गुजराती फिल्म अभिनेत्री जैमिनी बेन, सामाजिक समाज सेविका पारुल बेन, जोवन पुत्रा और मॉडल धमी पटेल पधारे और सभी बच्चियों को आत्मनिर्भर बनने की प्रेरणा दी। खास खबर भारत न्यूज से अहमदाबाद। आवाज आई जाओ, पार्टिसिपेट બધા आवाज आई जाओ। पाछा मेहुल आई जाओ। ट्रस्ट आयोजित मेहंदी कॉम्पिटिशन જે નાની નાની છોકરીઓને એક સારું પ્લેટફોર્મ મળી રહે અને મહેંદીના માધ્યમથી એ લોકોને એક સારો બિઝનેસ મળે અને આત્મનિર્ભર બને તેનું આયોજન કેડી શિવન એકેડમી કોશિકા પરમાર દ્વારા અમદાવાદ મણિનગર ખાતે કરવામાં આવ્યું અને તેમાં ગુજરાતનું ઘરેણું કહેવાય, ગુજરાતને ગુંજતું નામ કહેવાય અમારા જૈમિની બેન અહીંયા પધાર્યા, અમારા સોશિયલ વર્કર અને એક સારું એવું નામ પારુલબેન પણ અહીંયા પધાર્યા, એક્ટ્રેસ એન્ડ મોડેલ ધર્મી પટેલ પણ પધારી અને ઘણા બધા અહીંયા પધાર્યા। તો આ એમની સાથે વાત કરીએ એ છોકરીઓને શું કહેવા માંગે છે, કેવી રીતે આત્મનિર્ભર બનવું। મેમ તમારું સ્વાગત છે અને તમે શું કહેવા માંગો છો? અહીંયા જે મહેંદી કોમ્પિટિશન છે પૃથ્વી હોટલ મણિનગરમાં કેડી સલૂન એકેડેમી દ્વારા। કેડી સલૂન એકેડેમી એટલે કૌશિકા એનું પોતાનું બેનર છે। એ બેનર હેઠળ આજે અહીંયા મહેંદી કોમ્પિટિશન યોજવામાં આવી હતી। ઘણી બધી બહેનોએ અહીંયા પાર્ટિસિપેટ કરી। બહુ સુંદર સુંદર મહેંદી મૂકી હતી બધાએ। મહેંદી કોને ના ગમે? કોઈ પણ ઘરમાં બહાર નાના મોટા ફંક્શન હોય તો બધા મહેંદી મુકાવતા જ હોય છે અને મહેંદીને સુગંધ ગણાય છે એટલે જ બધા મહેંદી મુકાવે છે। અને અત્યારે તો બ્યુટી પાર્લરમાં બધા જે ટીપટોપ થવા જાય છે સાથે સાથે મહેંદી જે લગ્નના લેવી વિશે કે 2 દિવસ પહેલાં મુકાવે છે તો મહેંદી તો હોય તો હોય જ। એટલે મહેંદીનું મહત્ત્વ બહુ જ છે અને આપણા આ કૌશિકાબેને આજે એ મહત્ત્વને અહીંયા પાર પાડ્યું છે। આટલી બધી બહેનોને બોલાવીને નાનેથી મોટી બધી છોકરીઓ અહીંયા આવી છે। મહેંદી તો મને પણ ખૂબ ગમે છે પણ બહુ ઘણી બધી વાતોથી વંચિત રહી ગઈ છું એટલે અફસોસ બહુ જ છે પણ છતાંય બધાને જોઈને ખૂબ આનંદ આજે અહીંયા બોલાવીને અને કૌશિકાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પાર્લર જે સોશિયલ વર્કર છે ઘણું બધું કામ કરે છે। આ બંને જણા ખૂબ કામ કરી રહ્યા છે એટલે એ લોકોનો પણ ખૂબ આભાર માનું છું કે આજે મને અહીંયા બોલાવી અને મને તમને બધાને જોવાનો માણવાનો મને લાહો મળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। બહુ સરસ વાત કરી જૈમિની બેને। આપણે મળીએ પારુલજીથી જે સોશિયલ વર્કર છે અને બહેનોને શું એક પ્લેટફોર્મ કેવી રીતે મળે। પારુલજી તમે શું કહેવા માંગો છો? રિયલી મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું આટલા શોર્ટ પીરિયડમાં આટલા આ પ્લેટફોર્મ પર આવી જઈશ પણ રિયલી આ બધાને બેક સપોર્ટ કરી અને મેં તો લેડીઝોને બેક સપોર્ટ કરીને હું જે સ્ટેજ પર પહોંચી છું એ મને પોતાને બિલીવ નથી થતો કે રિયલમાં હું આટલું વર્ક કરી શકી છું અને આ વર્ક કરવામાં મને જે બેસ્ટ ફ્રેન્ડ કહેવાય એ મને મળ્યા છે। સો થેન્ક યુ વેરી મચ। બેસ્ટ ફ્રેન્ડ એટલે દોસ્તી વસ્તુ જેવી છે કે એનો કોઈ સંબંધ નાતો જાતો નહીં હોતો પણ દોસ્ત નામ આવે ને એટલે ખરેખર ઘણું બધું આમ અંદરથી ફીલિંગ થાય છે। રાહુલ કોયરા, ભારત ન્યૂઝ, અમદાવાદ।